મિત્રો, આજે આપણે એક નવી થિયરી જોઈશું। પેજ નંબર 157 પર વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળા પર લાગતું ટોર્ક નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારિત ગૂંચળા પર લાગતા ટોર્કની વાત કરીશું। એટલે લંબચોરસ ગૂંચળું લઈ લઈશું, એને બે ચુંબકીય ધ્રુવની વચ્ચે રાખીશું અને જેમ જેમ ભ્રમણ આપીએ એમ એમ ક્ષેત્રને સમાંતર પણ થાય ગૂંચળું અથવા તો ખૂણો બદલાતો પણ રહે, તો ટોર્ક કેટલું મળે એની વાત કરીશું। હવે બે બાબત લઈશું। પહેલી બાબત, ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય ત્યારે જે બે ચુંબકીય ધ્રુવ લઈશું, આ બે ચુંબકીય ધ્રુવ એનું ચુંબકીય ક્ષેત્ર ઉત્તરથી દક્ષિણ તરફ, તો આ ચુંબકીય ક્ષેત્રની દિશામાં જો પેલું ગૂંચળું હોય એનું સમતલ ક્ષેત્રની દિશામાં હોય તો, અને ક્ષેત્રની દિશામાં ના હોય તો આ બંને માટે ટોર્કની વાત કરીશું। તો ચલો પહેલી બાબત જોઈએ। પહેલી બાબત જોઈએ છીએ, ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય ત્યારે તો બે ચુંબકીય ધ્રુવ લઈ લીધા, ઉત્તર અને દક્ષિણ ધ્રુવ, એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્તરથી દક્ષિણ તરફ, ઉત્તરથી દક્ષિણ તરફ ચુંબકીય ક્ષેત્ર। હવે આ બે ચુંબકીય ધ્રુવ છે એની વચ્ચે લંબચોરસ ગૂંચળું લઈ રહીએ છીએ। તો આ તમે જોઈ શકો છો, લંબચોરસ ગૂંચળું। આ ગૂંચળાનું સમતલ એક ક્ષેત્રની દિશામાં ગોઠવાયેલું છે, એટલે કે આ પ્રમાણે ઉત્તરથી દક્ષિણ તરફ ચુંબકીય ક્ષેત્ર અને એ જ દિશામાં એનું સમતલ ગોઠવાયેલું છે આ પ્રમાણે। એટલે પહેલા આપણે એની જ વાત કરીએ છીએ, ક્ષેત્રની દિશામાં હોય ત્યારે સમતલ। પછી આ જે સમતલ છે ગૂંચળું, એ ગૂંચળા સાથે રીતે છે, આ ગૂંચળું જેમ જેમ ભ્રમણ કરે, ગૂંચળાને જેમ જેમ ભ્રમણ કરાવવામાં આવે એમ એમ ખૂણો બદલાતો જશે ચુંબકીય ક્ષેત્ર સાથેનો, અને ખૂણો જેમ જેમ બદલાય એમ એમ ટોર્ક પણ ઉત્પન્ન થાય। ચલો હવે આ જે સમતલ છે એટલે કે ગૂંચળું, ગૂંચળાનું સમતલ, એમાંથી ધારો કે I જેટલો પ્રવાહ પસાર થાય છે, I જેટલો પ્રવાહ પસાર થાય છે। લંબાઈ લઈ લઈએ છીએ ગૂંચળાની સ્મોલ b જેટલી, અને આ પહોળાઈ લઈ લઈએ a જેટલી, બરાબર। લંબાઈ, પહોળાઈ a અને b, તો આટલી આકૃતિની વાત કરી। હવે આ જે ચુંબકીય ક્ષેત્ર લાગુ પડશે ગૂંચળા પર, એટલે ગૂંચળા પર ચુંબકીય બળ લાગવાનું। કેટલું ચુંબકીય બળ લાગે ગૂંચળા પર એની વાત કરીએ તો આ જે લંબચોરસ ગૂંચળું છે એના ચાર ભાગ લઈ લઈએ। એક PQ, બીજો QR, ત્રીજો RS અને PS, આ ચાર ભાગ લઈ લઈએ છીએ।
ક્રમશઃ દરેક ભાગ માટે લાગતા બળની વાત કરીશું. તો પહેલા લઈ લઈએ પી ક્યુ ભાગ. તો લખીએ પી ક્યુ ભાગ પર ચુંબકીય ક્ષેત્રના લીધે લાગતું બળ. ચલો બળનું સૂત્ર I જેટલો પ્રવાહ, લંબાઈ આપણને ખબર છે સ્મોલ બી, ચુંબકીય ક્ષેત્ર બી સદિશ જેટલું લઈ લઈએ. તો એના પર કેટલું બળ લાગે? તો ILB sin થીટા જેટલું. તો F બરાબર ILB sin થીટા આટલું બળ લાગશે PQ ભાગ પર. સૂત્રમાં ફેરફાર કરી દઈએ. I જેટલો પ્રવાહ બરાબર છે L લંબાઈ સ્મોલ b, એટલે અહીંયા આવી જશે L ની જગ્યાએ b. ચલો પછી ચુંબકીય ક્ષેત્ર એ તો b જેટલું છે જ, અને sin થીટા. તો આ ચુંબકીય બળ. ચલો હવે થીટા શોધી નાખીએ. થીટા એટલે IL અને B વચ્ચેનો ખૂણો. અહીં આપણે આવી જશે IB અને આ કેપિટલ B વચ્ચેનો ખૂણો. તો IL અથવા તો IB અને આ ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી, એટલે થીટા બરાબર 90 મૂકી દઈએ. sin 91. તો આપણને બળ મળ્યું F બરાબર I સ્મોલ b કેપિટલ B. PQ ભાગ પર વાત કરીએ છીએ તો એ બળને કહી દઈએ F1, એટલે આને F1 કહી દઈએ. આ પહેલું બળ મળ્યું. ચલો હવે બીજો ભાગ લઈએ. બીજો ભાગ QR લઈએ. પણ એ પહેલા આ બળની દિશાની વાત કરી દઈએ કે આ જે PQ ભાગ છે, આ PQ ભાગ પર આટલું બળ તો લાગશે, પણ દિશા કઈ દિશામાં લાગશે? તો દિશા શોધવા માટે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ, ફાધર મધર ચાઇલ્ડ, ફોર્સ, મેગ્નેટિક ફિલ્ડ અને આ કરંટ. તો ચલો મેગ્નેટિક ફિલ્ડ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવી દઈએ. ચુંબકીય ક્ષેત્ર છે જમણી બાજુ, તો આ ચુંબકીય ક્ષેત્ર. ચલો પછી આ પ્રવાહ કઈ છે? P થી Q તરફ. તો P થી Q તરફ એટલે આને આ પ્રમાણે ગોઠવવું પડશે. એટલે આ પ્રવાહ થઈ ગયું P થી Q તરફ. આ ચુંબકીય ક્ષેત્ર જમણી બાજુ, તો આ અંગૂઠો એ ચુંબકીય બળની દિશા દર્શાવે. બરાબર? એટલે ચુંબકીય બળ કઈ આવશે? અંદર તરફ. સમતલ અને લંબ અંદર તરફ આવશે. તો અંદર તરફ દર્શાવીએ, આ પ્રમાણે દર્શાવીએ છીએ. અંદર તરફ. બરાબર? પછી તમે એરો ગમે ત્યાં દર્શાવો, વાંધો નહીં. ઉપર દર્શાવો તોય ચાલે. આપણે અંદર તરફ આ પ્રમાણે દર્શાવીએ છીએ. તો દિશાની વાત કરી અંદર તરફ. ચલો હવે બીજો ભાગ લઈએ, QR ભાગ. આ QR ભાગ પર લાગતું બળ આ જ પ્રમાણે શોધીએ. તો QR ભાગ પર લાગતું બળ એને કહી દઈએ F2. સૂત્ર પ્રમાણે I પછી L એટલે
એની જગ્યાએ લખીશું સ્મોલ a, લંબાઈ IL, પછી b ચુંબકીય ક્ષેત્ર એમને એમ જ, અને sin થીટા. ચલો હવે થીટા શોધી રાખીએ. થીટા એટલે IL અને b વચ્ચેનો ખૂણો. તો IL પ્રવાહ જમણી બાજુ અને b ચુંબકીય ક્ષેત્ર પણ જમણી બાજુ આ ભાગ માટે, એટલે થીટા બરાબર 0. થીટા બરાબર 0 તો sin 0 0, તો બળ 0. એટલે આ જે QR ભાગ છે એ ભાગ પર ચુંબકીય ક્ષેત્રના લીધે લાગતું બળ 0. એટલે ચુંબકીય ક્ષેત્રના લીધે બળ ના લાગે આ QR ભાગ પર. ચલો હવે RS ભાગ લઈ લઈએ. આ જ પ્રમાણે શોધીએ. RS ભાગ પર લાગતું બળ એને કહી દઈએ F3. સૂત્ર લખીએ IL, L ની જગ્યાએ લંબાઈ b જેટલી એટલે IB. ચલો પછી ILB કેપિટલ B ચુંબકીય ક્ષેત્ર અને sin થીટા. ILB sin થીટા પ્રમાણે લખી નાખ્યું. ચલો હવે થીટા વિચારો થીટા કેટલો લઈશું. તો IL અને B વચ્ચેનો ખૂણો RS ભાગ RS એટલે કે IL થઈ ગયો, પ્રવાહ નીચે છે એટલે આ પ્રવાહ, અને B ચુંબકીય ક્ષેત્ર તો જમણી બાજુ જ છે એટલે આ બંને વચ્ચેનો ખૂણો કેટલો બનશે 90 ડિગ્રી. થીટા બરાબર 90 sin 91. તો આપણને બળ મળ્યું I સ્મોલ b કેપિટલ B. ચલો હવે બળ મળે છે એટલે હવે દિશાની પણ વાત કરી દઈએ. બળની દિશા તો ફરી પાછું ગોઠવી દઈએ આ પ્રમાણે. ચલો ચુંબકીય ક્ષેત્ર જમણી બાજુ Q અરે RS ભાગની વાત કરીએ છીએ તો ચુંબકીય ક્ષેત્ર તો જમણી બાજુ છે જ. ચલો પછી પ્રવાહ, તો પ્રવાહ છે આ RS ભાગમાં નીચે તરફ, તો આ નીચે તરફ થઈ ગયું. આ ચુંબકીય ક્ષેત્ર આ પ્રવાહ, તો પછી આ અંગૂઠો બહાર તરફ છે જે ચુંબકીય બળની દિશા દર્શાવશે. એટલે ચુંબકીય બળ કઈ આવશે પૃષ્ઠને લંબ બહાર તરફ અથવા સમતલને લંબ બહાર તરફ. પેલામાં હતું અંદર તરફ દર્શાવી દઈએ. હવે આ જો આ પ્રમાણે આપણે અંદર તરફ દર્શાવ્યું છે આ PQ ભાગ માટે આ પ્રમાણે. તો આ RS ભાગ માટે બહાર તરફ દર્શાવવાનું છે એટલે એકને આમ દર્શાવ્યું તો પછી RS ભાગ માટે આમ દર્શાવવું પડશે. તમે જો આ PQ ભાગને આમ દર્શાવ્યું હોય તો પછી આ RS ભાગ માટે આમ દર્શાવવાનું, એટલે ગમે તેમ ચાલે. તો આપણે આ પ્રમાણે દર્શાવી દઈએ. આ RS ભાગ માટે બરાબર, એટલે આ PQ ભાગ અંદર તરફ છે બળ અને આ બહાર તરફ. કયું F3, તો અહીં લખી દઈએ F3 અને આ આપણું હતું F1. ચલો આ ભાગ આવી ગયો. હવે આ છેલ્લો ભાગ બાકી રહ્યો આ કે
SP ભાગ, તો SP ભાગ પર લાગતું બળ એને કહી દઈએ F4. સૂત્ર પ્રમાણે લખીએ IL B sin થીટા. ચલો હવે થીટા શોધીએ. થીટા એટલે IL અને B વચ્ચેનો ખૂણો. તો જો QR ભાગ થીટા બરાબર 0 હતું તો બરાબર એ જ પ્રમાણે SP ભાગ માટે આવશે થીટા બરાબર 0. સાઇન, ચલો થીટા જોઈ લઈએ પહેલા. તો જો IL એટલે કે પ્રવાહ ડાબી બાજુ અને B ચુંબકીય ક્ષેત્ર જમણી બાજુ. ખ્યાલ આવ્યો? થીટા એટલે IL અને B વચ્ચેનો ખૂણો. તો IL પ્રવાહ ધારિત ખંડ, તો પ્રવાહ ડાબી બાજુ છે અને ચુંબકીય ક્ષેત્ર જમણી બાજુ. એટલે થીટા બરાબર 180. થીટા બરાબર 180 sin 180 0, તો બધું જ 0. એટલે કે F4 બરાબર 0. એટલે PQ ભાગ માટે બળ મળ્યું બરાબર એની સામે RS ભાગ માટે બળ મળ્યું. જ્યારે QR ભાગ માટે બળ 0 અને એ જ પ્રમાણે SP ભાગ માટે પણ બળ 0. એટલે લંબચોરસ ગૂંચળાને આ બે ચુંબકીય ધ્રુવની વચ્ચે મૂકવામાં આવે. કઈ રીતે? ક્ષેત્રની દિશામાં મૂકવામાં આવે સમતલ, તો એના 4 ભાગમાંથી 2 ભાગ પર લાગતું બળ 0 થઈ જાય. જ્યારે 2 ભાગના લીધે બળ લાગશે, 2 ભાગ પર બળ લાગશે. કેટલું? તો આટલું બળ લાગે છે F1 પર અને F3 લાગતું બળ. હવે અહીં જુઓ, F1 બળની દિશા છે અંદર તરફ અને આ F3 ની દિશા છે બહાર તરફ. મૂલ્ય તો સરખું છે, I સ્મોલ b કેપિટલ B જેટલું, પણ દિશા વિરુદ્ધ છે. એટલે પરસ્પર દિશા વિરુદ્ધ હોય, મૂલ્ય સરખું હોય તો એકબીજાની અસર નાબૂદ કરે. એટલે પરિણામી બળ કેટલું થશે? 0. પરિણામી બળ 0. પરિણામી બળ 0. પણ બળોની કાર્યરેખા જો જુદી જુદી છે, એક બહાર તરફ ને એક અંદર તરફ. એક રેખસ્થ નથી તો 11 માં આવી ગયું. બળોની કાર્યરેખા જુદી જુદી હોય, એક રેખસ્થ ના હોય તો શું લાગે? ટોર્ક. એટલે પરિણામી બળ 0 પણ ટોર્ક લાગશે. તો હવે શોધીએ ટોર્ક કેટલું લાગે. તો ટોર્કની વાત કરીએ. પરિણામી ટોર્ક એના આકૃતિ જોઈ લઈએ. તો આ જે સમતલ છે આ પ્રમાણે એને ઉપરથી જોવામાં આવે, ઉપરથી તો આ પ્રમાણે દેખાવાનું સમતલ. આ જે સમતલ છે એને ઉપરથી જોવામાં આવે તો આ પ્રમાણે દેખાશે. એટલે આ એનો ભાગ દોરી દીધો.
આ સમતલનો ભાગ દર્શાવેલ છે. ચલો હવે એના પર એક બળ લાગે છે અંદર તરફ, આ F1, અને બીજું છે બહાર તરફ F3. તો એ દર્શાવી દઈએ. આ છે અંદર તરફ F1 અને વિરુદ્ધ બહાર તરફ F3. બરાબર. આ કેન્દ્ર, આ લંબાઈ કેટલી છે? સ્મોલ a જેટલી. એટલે બે ભાગ લઈ લઈએ, a/2, a/2. ચલો હવે F1 ને લીધે લાગતું ટોર્ક અને F3 ને લીધે લાગતું ટોર્ક શોધી નાખીએ. તો ટોર્કનું સૂત્ર કયું? ટોર્ક 11 માં આવી ગયું, ટાઉ બરાબર r ક્રોસ f સદિશ, એટલે કે r f sin થીટા. થીટા એટલે r અને f વચ્ચેનો ખૂણો, એટલે અહીં 90 ડિગ્રી થશે r અને f વચ્ચે, એટલે sin 91. એટલે આપણે ટોર્ક લઈશું rf. તો rf પ્રમાણે લખી દઈએ છીએ. તો પરિણામી ટોર્ક ટાઉ બરાબર r F1 બળ પ્લસ એ જ પ્રમાણે r F3 બળ. એટલે r1 F1 કહી દઈએ, r1 F1 પ્લસ r3 F3. બે બળ છે ને, એક F1 છે ને એક બીજું F3 છે. એટલે આપણે આને r1 કહ્યું F1, r3 F3, નહીં તો પછી r કહી દો તો પણ ચાલે. હવે કિંમત મૂકી દઈએ. r અંતર કેટલું? તો a/2 જેટલું, a/2. F1 આપણે શોધ્યા I સ્મોલ b કેપિટલ B. સંજ્ઞામાં તો તમે તમારી રીતે ફેરફાર કરી શકો. પછી r એ પણ a/2. F3 આપણે શોધ્યું છે I સ્મોલ b કેપિટલ B. બંને સરખું જ છે, એટલે a/2 I સ્મોલ b કેપિટલ B પ્લસ a/2 I સ્મોલ b કેપિટલ B, એટલે કે 2a/2 I સ્મોલ b કેપિટલ B. બે કેન્સલ, તો આપણને મળ્યું ટોર્ક I a સ્મોલ b કેપિટલ B. હવે આ સ્મોલ a ઇન્ટુ b, એટલે કે લંબાઈ અને પહોળાઈ, આ તો ક્ષેત્રફળ થયું. તો a b બરાબર ક્ષેત્રફળ લખી નાખીએ I a b. બરાબર. એટલે આપણને ટોર્ક મળ્યું ક્યારે? તો જ્યારે ગૂંચળાનું સમતલ એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય ત્યારે. એટલે આ બે ભાગના લીધે બળ શૂન્ય થઈ જાય છે, પણ આ બે ભાગના લીધે બળ મળે છે. બળનું મૂલ્ય સરખું પણ દિશા વિરુદ્ધ મળે છે. એટલે પરિણામી બળ 0, પણ બળોની કાર્યરેખા એક રેખસ્થ નથી, બળની કાર્યરેખા. એટલે ટોર્ક ઉત્પન્ન થવાનું, તો કેટલું ટોર્ક ઉત્પન્ન થાય એ આપણે શોધી નાખીએ. એટલે આ એક બાબત હતી, ક્ષેત્રની દિશામાં હોય ત્યારે. ચલો હવે આ જ પ્રમાણે બીજો ભાગ જોઈશું.
બીજો ભાગ, ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ન હોય ત્યારે, એટલે કે કંઈક ખૂણો બનાવે છે, દાખલા તરીકે થીટા જેટલો ખૂણો. એટલે તમે ચુંબકીય ક્ષેત્રની દિશા આ લઈ લઈએ. તો આ જે ગૂંચળું છે એ ગૂંચળું પહેલા ક્ષેત્રની દિશામાં હતું. હવે ક્ષેત્ર સાથે કંઈક ખૂણો બનાવે છે, આ પ્રમાણે લો અથવા આ પ્રમાણે લો. તો આ ચુંબકીય ક્ષેત્રની દિશા અને આ ગૂંચળાનું સમતલ, એટલે બંને વચ્ચે કંઈક ખૂણો છે, દાખલા તરીકે થીટા જેટલો. તો ક્ષેત્રની દિશામાં ના હોય તો આકૃતિ આ પ્રમાણે આવશે. આ ગૂંચળાનું સમતલ, આ એનું ક્ષેત્રફળ સદિશ પૃષ્ઠને લંબ, અને આ ચુંબકીય ક્ષેત્ર, બંને વચ્ચેનો ખૂણો થીટા જેટલો. એટલે એની આકૃતિ કંઈક આ પ્રમાણે બનશે. તો આવું હોય ત્યારે ફરી પાછા 4 ભાગ લઈ લઈએ. 4 ભાગ માટે બળની વાત કરીએ, બળની દિશાની. તો ચલો પહેલા દિશા જોઈએ. તો પહેલા વાત કરીએ છીએ આ QR અને આ SP ભાગ માટે. આ F1 બળ, બીજો ભાગ એટલે F2, ત્રીજો ભાગ F3 અને આ ચોથો ભાગ F4. તો આપણે વાત કરીએ છીએ આ બીજો અને ચોથો ભાગ. તો બીજા ભાગ માટે ચુંબકીય બળની દિશા કઈ આવશે? તો શોધી નાખીએ. ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવી દીધું. ચલો આ પ્રવાહની દિશામાં. તો પ્રવાહની દિશા આ પ્રમાણે છે, એટલે પ્રવાહની દિશામાં ગોઠવી દઈએ. આ ચુંબકીય ક્ષેત્ર, આ થઈ ગયું પ્રવાહ. આ જે પ્રવાહ છે ને એ દિશામાં આ પ્રવાહ. તો આ અંગૂઠો એ ચુંબકીય બળની દિશા દર્શાવે, એટલે આ આવ્યું F2 સદિશ. એટલે આ પ્રમાણે લઈ લઈએ F2 સદિશ. આ F2. ચલો હવે વાત કરીએ આ SP ભાગની. ચલો બળ શોધી નાખીએ. ચુંબકીય ક્ષેત્રની દિશામાં ચલો પ્રવાહ છે S થી P તરફ પ્રવાહ, એટલે આ જે સમતલ છે આ પ્રમાણે છે. સમતલ આ પ્રમાણે છે, સમતલ. એટલે પ્રવાહ આવશે આ રીતે. એટલે ચુંબકીય ક્ષેત્ર આ થઈ ગયો પ્રવાહ. તો આ અંગૂઠો એ બળની દિશા દર્શાવે, એટલે બળની દિશા મળી આપણને ઉપર તરફ. તો આ ભાગ માટે બળની દિશા આ દર્શાવી દીધી. આ થયું F4. ચલો F2 જોવો અને F4 જોવો. F2 નીચે તરફ છે ને આ F4 ઉપર તરફ છે, એટલે પરિણામી બળ કેવું? શૂન્ય. એટલે આ બંને ભાગના લીધે લાગતું પરિણામી બળ શૂન્ય. આગળ આપણે બળ શોધ્યું છે આ F2 બળ અને આ F4 બળ. બળ કેવું મળ્યું? શૂન્ય.
ચલો હવે વાત કરીએ આ બંને ભાગના લીધે. તો આ બંને ભાગના લીધે લાગતું બળ અને દિશા બંનેની વાત કરી છે આપણે. એટલે કે F1 અને આ F4. તો F1 આપણે આ શોધ્યું, F4 અરે F3 છે તો F3 પણ આગળ શોધ્યું આપણે. દિશા દર્શાવી દઈએ. આ F1 અને આ F4 F3 બરાબર. એટલે આ સીધું દિશા પરથી આપણને ખ્યાલ આવી ગયો કે F2 ને F4 બરાબર 0, કારણ કે પરસ્પર વિરુદ્ધ. અને F1 અને F3 ના લીધે બળ લાગશે અને એની દિશાની વાત કરી. ચલો હવે આગળ પરિણામી બળ શૂન્ય એટલે ટોર્ક ઉત્પન્ન થશે. કેટલું ટોર્ક? તો ટોર્ક હવે શોધી નાખીએ. પરિણામી ટોર્ક પહેલા આકૃતિની વાત કરીએ. આ જે ગૂંચળું છે એને ઉપરથી જોવામાં આવે તો આ ઉપરનો ભાગ આ પ્રમાણે છે, કંઈક ખૂણો બનાવે છે. એટલે આ પ્રમાણે આકૃતિ બની આપણી. આ F1 અને આ F3. F1 અને આ F3. ચલો લંબ લઈ લઈએ. તો આ લંબ આકૃતિ મોટી દોરું એટલે ખ્યાલ આવે. આ ટોપ વ્યૂ, આ F1 અને 3. F1 બળ અંદર તરફ, F3 બળ બહાર તરફ. અને આ લંબ આ ક્ષેત્રફળ સદિશ કહી દો અથવા મેગ્નેટિક મોમેન્ટ કહી દો. આ A સદિશ. ચલો હવે આપણે ટોર્ક એટલે R ક્રોસ F સદિશ. આગળ શું હતું? થીટા બરાબર 90 થતું હતું એટલે sin 91 એટલે આપણે લીધું RF. પણ અહીં તો કંઈક ખૂણો બને છે થીટા જેટલો એટલે આપણે RF sin થીટા રાખીશું. તો RF, R એટલે અંતર, તો આ અંતર શોધવું પડશે. આ અંતર, તો એ અંતર શોધવા માટે sin થીટાનો ઉપયોગ કરો. sin થીટા બરાબર આ કાટકોણ ત્રિકોણ લઈ લઈએ. આ કાટકોણ ત્રિકોણ, આ થીટા કહી દો. તો sin થીટા સામેની બાજુ એટલે આને કહી દઈએ A, આને B કહી દઈએ, આને C કહી દઈએ. તો આ AB sin થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો આ અંતર કેટલું છે? A/2 જેટલું છે બંને બાજુ. એટલે sin થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ A/2. તો આપણે શોધવાનું છે આ લંબ અંતર શોધવાનું છે AB. તો AB આપણને મળી ગયું A/2 sin થીટા.
બરાબર, એટલે ટોર્ક ટોર્કના સૂત્ર પ્રમાણે લખીએ, આ PQ ભાગ માટે પરિણામી ટોર્ક ટાઉ બરાબર RF, R એટલે અંતર આપણે શોધ્યું a/2 sin θ, લંબ અંતર એટલે a/2 sin θ R અને આ F એટલે કે F1. બીજા ભાગ માટે RS ભાગ માટે એ જ પ્રમાણે બળ F3 અને લંબ અંતર આટલું જ મળવાનું a/2 sin θ. નહીં તો પછી જુઓ સીધું આવ્યા ટાઉ બરાબર પહેલા ભાગ માટે વત્તા ત્રીજા ભાગ માટે ટોર્ક. પહેલા ભાગ માટે PQ માટે ટાઉ 1, SR માટે ટાઉ 3. ચલો સૂત્ર મૂકો, RF sin θ પ્રમાણે R ની જગ્યાએ અંતર કેટલું a/2 જેટલું એટલે a/2, પછી F એટલે F1 બળ અને θ જેટલો તો ખૂણો બને છે તો θ એમને એમ જ sin θ એટલે આ આવી ગયું F1 a/2 sin θ. ચલો પ્લસ બીજા ભાગ માટે F3 a/2 sin θ. બરાબર, એટલે એ જ છે આ. પણ આપણે આ લંબ અંતર શોધી નાખ્યું, લંબ અંતર બંને બાજુએ. હવે F1 અને F3 મૂકી દઈએ. F1 બરાબર આગળ આપણને મળ્યું છે I સ્મોલ b કેપિટલ B a/2 sin θ પ્લસ F3 એનું એ જ I સ્મોલ b કેપિટલ B a/2 sin θ. બંને સરખું જ છે એટલે ગુણ્યા 2 2 I સ્મોલ b કેપિટલ B a/2 sin θ. 2 કેન્સલ, આગળ હતું એ જ પ્રમાણે છે બધું. I સ્મોલ b કેપિટલ B a sin θ. વ્યવસ્થિત લખીએ તો I સ્મોલ a b કેપિટલ B sin θ. લંબાઈ ગુણ્યા પહોળાઈ ક્ષેત્રફળ એટલે કે IAB sin θ. આટલું ટોર્ક મળ્યું IAB sin θ. આની આગળ હતું શું ટોર્ક, આની આગળ આપણને શું ટોર્ક મળ્યું, ક્ષેત્રની દિશામાં સમતલ હોય ગૂંચળું તો આપણને ટોર્ક મળ્યું IAB. પણ જો સમતલ ક્ષેત્ર સાથે થીટા જેટલો ખૂણો બનાવતું હોય તો આપણને ટોર્ક મળ્યું IAB sin θ. બરાબર. હવે અહીં તો આપણે એક જ આંટો લીધો, એક જ તાર વીંટાળેલો છે, એક જ આંટો. પણ જો ઘણા બધા આંટાઓ હોય એટલે કે n આંટાઓ હોય તો ટોર્ક કેટલું લાગે, તો ગુણ્યા n કરી દેવાય. તો n આંટા માટે ટોર્ક કેટલું
ગુણ્યા n કરી દઈએ, n ગુણ્યા IAB sin થીટા, તો આટલું ટોર્ક લાગે. બરાબર. આ સૂત્ર યાદ રાખવાનું છે. ફરી પાછું આજે નવું સૂત્ર આવ્યું, યાદ રાખવાનું. કંઈક આવી ગૂંચળાની વાત હોય, ગૂંચળાની વાત, આંટા આપેલા હોય, પ્રવાહ હોય, ક્ષેત્રફળ હોય, ચુંબકીય ક્ષેત્ર હોય ને કંઈક ખૂણો હોય, ટોર્ક શોધો, તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો. આ મૂલ્ય સ્વરૂપે, સદિશ સ્વરૂપે લખવું હોય તો સદિશ સ્વરૂપે લખી દઈએ. સદિશ સ્વરૂપે ટાઉ સદિશ બરાબર n અચળ, I અચળ, તો બાકી રહ્યું a ક્રોસ b સદિશ. બરાબર. sin થીટા છે એટલે ક્રોસ પ્રોડક્ટ આવશે, ni a ક્રોસ b. આ સદિશ સ્વરૂપે પણ આપણે તો ઉપરનું સૂત્ર યાદ રાખવાનું. આ ni a b sin થીટા યાદ ના રહે તો પછી આ પ્રમાણે ગોઠવી દેવાનું, આગળ પાછળ. BINA sin થીટા. હવે આને પછી વાંચજો, ભેગું કરીને વાંચજો એને ખ્યાલ આવી જશે. બસ હવે આ તો યાદ રહે, પાછળ sin થીટા. આમે કે આપણે sin થીટા જ આવે છે એટલે આ ટોર્કનું સૂત્ર, એટલે આ પણ યાદ રહી ગયું. આગળનું સૂત્ર બીલ વાળું હતું, BIL, બીલ, પણ એ હતું બળનું. આ ટોર્કનું છે, BINA sin થીટા. ચલો આગળ આમાં જોઈએ તો આને મેગ્નેટિક મોમેન્ટ કહેવાય. મેગ્નેટિક મોમેન્ટ તો લખીએ ટાઉ સદિશ બરાબર મેગ્નેટિક મોમેન્ટ m સદિશ ચુંબકીય ચાક માત્રા ક્રોસ b સદિશ. બરાબર. ટાઉ સદિશ બરાબર m ક્રોસ b સદિશ, જ્યાં m સદિશને મેગ્નેટિક મોમેન્ટ કહેવાય, મેગ્નેટિક ચાક માત્રા, ચુંબકીય મોમેન્ટ, ચુંબકીય ચાક માત્રા, અને સૂત્ર એનું કયું NIA. એટલે આ મેગ્નેટિક મોમેન્ટનું સૂત્ર કયું NIA. એટલે આ પણ યાદ રાખવાનું. પાછું સૂત્ર આવ્યું એટલે આ એક યાદ રાખવાનું, BINA વાળું. એમાં NIA એને કહેવાય મેગ્નેટિક મોમેન્ટ. આગળ આવશે આ. ચલો આમાં એક્સ્ટ્રા જોઈએ તો મેગ્નેટિક મોમેન્ટનો એકમ કયો? મેગ્નેટિક મોમેન્ટનો એકમ, મેગ્નેટિક મોમેન્ટ નો એકમ તો m બરાબર NIA. n એટલે આંટા, I પ્રવાહ, પ્રવાહનો એકમ એમ્પિયર, a ક્ષેત્રફળ, ક્ષેત્રફળનું મીટર સ્ક્વેર. તો આ એકમ બની ગયો મેગ્નેટિક મોમેન્ટનો. કાન ખુલ્લા રાખજો. મેગ્નેટિક મોમેન્ટ સૂત્ર NIA અને એકમ એમ્પિયર મીટર સ્ક્વેર. ચલો પારિમાણિક સૂત્ર પાછું. 1
દળ 0, l નું પરિમાણ મીટર સ્ક્વેર છે એટલે L2, t સમય 0 અને E1. આ પારિમાણિક સૂત્ર mLTA સ્વરૂપે m0L2 T0 A1. મેગ્નેટિક મોમેન્ટની દિશા કઈ? તો આની દિશા S થી N તરફ, દક્ષિણથી ઉત્તર તરફ. યાદ રાખજો મેગ્નેટિક મોમેન્ટ. તો આપણે બે બાબતની વાત કરી. પહેલી બાબત, ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય ત્યારે એમાં બે ભાગ માટે બળ લાગે, બીજા બે ભાગ માટે બળ શૂન્ય. પરિણામી બળ શૂન્ય કારણ કે પરસ્પર વિરુદ્ધ. પણ બળોની કાર્યરેખા એક રેખસ્થ નથી એટલે ટોર્ક લાગશે. ટોર્ક આપણે શોધી નાખીએ. આપણને ટોર્ક મળેલું IAB જેટલું. ચલો બીજો ભાગ. બીજા ભાગમાં આ પ્રમાણે ગૂંચળાનું સમતલ અને આ ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર આ પ્રમાણે આ ગૂંચળાનું સમતલ અને આ ચુંબકીય ક્ષેત્ર આ બે વચ્ચેનો ખૂણો થીટા જેટલો આ પ્રમાણે ગોઠવેલું છે. આ સમતલ અને આ ચુંબકીય ક્ષેત્ર. જો આવું હોય તો પણ પરિસ્થિતિ તો આની આ જ. બે ભાગ માટે બળ શૂન્ય થઈ જશે પણ બે ભાગ માટે બળ લાગશે એટલે કે F1 અને F3 માટે બળ લાગશે. આ બે ભાગ માટે બળ શૂન્ય. હવે આ બે ભાગ માટે બળ લાગે તો એનું પરિણામી બળ તો શૂન્ય થઈ જશે. પરિણામી બળ પણ ટોર્ક ઉત્પન્ન થશે. તો ટોર્ક આપણે શોધી નાખીએ. આપણને મળ્યું સૂત્ર ટાઉ બરાબર IAB sin થીટા. પણ n આંટાનું ગૂંચળું હોય તો ગુણ્યા n કરવું પડે. તો આપણને આ સૂત્ર મળ્યું NIAB sin થીટા. આ યાદ રાખવાનું છે. હવે આમાં NIA આને આપણે મેગ્નેટિક મોમેન્ટ કહ્યું. NIA બરાબર m એટલે આપણને સૂત્ર મળ્યું ટાઉ બરાબર MB sin થીટા. MB sin થીટા ટાઉ બરાબર સદિશ સ્વરૂપે લખી નાખ્યું m ક્રોસ b સદિશ m ક્રોસ b સદિશ. એટલે આ મેગ્નેટિક મોમેન્ટનું સૂત્ર NIA. એકમ પારિમાણિક સૂત્ર દિશા. એટલે ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો ટોર્ક ઉત્પન્ન થાય. એકાદ બે MCQ ની વાત કરીએ હજી. ધારો કે આ જે ગૂંચળું છે ગૂંચળું ભ્રમણ કરશે. આ ગૂંચળું ભ્રમણ કરશે એટલે ચુંબકીય ક્ષેત્ર સાથેનો ખૂણો બદલાતો રહેશે. એવું બને ધારો કે થીટા બરાબર 0 થાય. થીટા બરાબર 0 એટલે ચુંબકીય ક્ષેત્ર અને આ મેગ્નેટિક મોમેન્ટ બંનેની દિશા કેવી? એક જ. તો જો થીટા બરાબર 0 હોય
તો ટોર્ક કેટલું મળે? થીટા બરાબર 0 તો ટોર્ક કેટલું? તો આમાં થીટા બરાબર 0 મૂકી દો, ટોર્ક મળી જાય sin 0 0 ટોર્ક 0 એટલે m સદિશ અને b સદિશ સમાંતર હોય, થીટા બરાબર 0 હોય તો ટોર્ક 0. પણ જો થીટા બરાબર π/2 હોય તો થીટા બરાબર π/2 એટલે m સદિશ લંબ b સદિશ મેગ્નેટિક મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ રૂપે હોય તો ટોર્ક કેટલું? થીટા બરાબર π/2 મૂકો 91 એટલે ટોર્ક મળશે કેટલું? NIAB જેટલું. એટલે એનો અર્થ એવો થયો કે 90 ડિગ્રી પર હોય તો ટોર્ક મહત્તમ મળે NIAB. એ જ પ્રમાણે થીટા બરાબર બીજા મૂલ્ય મૂકો, થીટા બરાબર 180 તો ટોર્ક મળી જાય. એટલે જેમ જેમ ગૂંચળું ભ્રમણ કરે, જેમ જેમ આ ગૂંચળું નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરે એમ ટોર્ક બદલાતું જશે. અમુક સ્થિતિએ ટોર્ક મહત્તમ મળે, અમુક સ્થિતિએ ખૂણો બદલાય એટલે ટોર્ક બદલાશે એટલે લઘુત્તમ મળે, અને અમુક વખત ટોર્ક શૂન્ય થઈ જાય. એટલે આ MCQ. તો આપણી એક થિયરી પૂરી થઈ.